ભલે લોકો ગમે એમ બૂમો પાડતા હોય, મારા આશ્રમમાં મેં અન્નક્ષેત્ર ખોલેલું 71-72માં, તો રોજ 350 માણસો 400 માણસો જમવા આવતા. એક બોરી બાજરી દળાવીએ 2 દિવસમાં પૂરી થઈ જાય. આજે 25-30 માણસો માંડ આવે છે, કોઈ આવતું જ નથી. કારણ કે રોજીઓ મળી, લોકોને ઉદ્યોગ મળ્યા, ધંધો મળ્યો, મજૂર નથી મળતો, કડીઓ નથી મળતો, સુથાર નથી મળતો, પાછળ દોડ્યા કરો. કેમ? એટલા બધા ધંધા ખુલ્યા, એટલી બધી રોજીઓ ખુલી કે જ્યાં જુઓ ત્યાં માણસ કામે લાગેલો છે, કામે. અને આ સૌથી મોટામાં મોટો યજ્ઞ છે. એટલે ઉત્તર સંધાએ મહાપુરુષો પેદા પડ્યા. આર્થિક ક્ષેત્રમાં ઈશ્વરભાઈ, એમના ભાઈઓ, એમનો પરિવાર, એ તો બધું બરાબર. મારે એ પણ કહેવું છે, મોહનભાઈ પણ એ જ પરંપરાના છે. આ મોહનભાઈને મુંબઈ સરકારે, મહારાષ્ટ્રની સરકારે કદર કરી અને એમને શેરીફ બનાવ્યા. મને ખબર નથી કે ઉત્તર સંધાના શેરીફ થયા છે કે નથી થયા. થયા જ છે, પણ ઉત્તર સંધાનું પણ એક રત્ન જ કહેવાય. અને મારી સામે જે બેઠા છે પુરુષોત્તમ ઉપાધ્યાય, એ પણ ઉત્તર સંધાનું જ રત્ન કહેવાય. એકલા પૈસાથી જીવન નથી ચાલતું હતું. તમારી પાસે કલાકારો જોઈએ, કવિઓ જોઈએ, સાહિત્યકારો જોઈએ. પુરુષોત્તમ ઉપાધ્યાયના ગળાની અંદર ભગવાને સરસ્વતી બેસાડી દીધી કે આંખ મૂકીને જ્યારે કોઈ ગીત લલકારે, લોકગીત કે કોઈ શાસ્ત્રીય ગીત, ત્યારે 2 ઘડી આમ આખો સમય બંધ થઈ જાય. જાણે ભગવાન કૃષ્ણે વાંસળી વગાડી હોય અને જમનાજી વહેતી બંધ થઈ જાય, ગાયો ચરતી બંધ થઈ જાય. સંગીતકારના હૃદયમાં એ શક્તિ છે, એ તાકાત છે. અને હું એમ માનું કે ઉત્તર સંધાનો એક મહાન રત્ન કહેવાય, કલાકાર કહેવાય. કાલથી એમનો કાર્યક્રમ છે. આ રીતે ઉત્તર સંધાએ શૈક્ષણિક ક્ષેત્રમાં, બીજા ક્ષેત્રોમાં એકથી એક ઘણા મહાપુરુષો પેદા કર્યા. એક બીજો મુદ્દો કહું કે આપણે 100 વર્ષ ઉજવી રહ્યા છીએ, પણ તમે કદી કલ્પના કરી કે 100 વર્ષ પહેલાં શું હતું? 100 વર્ષ પહેલાં સ્થિતિ શું હતી? 100 વર્ષ પહેલાં શિક્ષણ નહોતું. ગામથી શાળાઓ હતી, અને ગામથી શાળામાં કાં તો બ્રાહ્મણ ભણે, કાં તો વાણિયા ભણે. પટેલ ભણે છે. બ્રાહ્મણ ટીપણું જોવા ભણે અને વાણિયા ચોપડો લખવા. ને બ્રાહ્મણનું ટીપણું એવું હોય કે પટેલને ભેંસ ખરીદવી હોય તો ટીપણું જોડાવે, જુઓ ને મહારાજ મારે કઈ ભેંસ ઉપર લેવું. અને જો બ્રાહ્મણ એમ કહી દે કે તમારે ચાંદડી ભેંસ ઉપર લેવું છે, તો કાળી ભેંસ સારામાં સારી મળતી હોય તો ના લે. આખું મગજ ટીપણામાં આવી ગયું, બધું ટીપણામાં આવી ગયું. પણ જે જુએ એ બધું ચારે તરફ છોકરાઓને ધ્યાન રાખે. ફરી પાછું ટીપણું શરૂ થયું છે. આજના યુગમાં પણ ફરી પાછું ટીપણું શરૂ થયું છે. હવે લોકો વર કન્યાને નથી જોતા, એમની કુંડળીને જોવે છે. એટલે પહેલા કહે કુંડળી છે, કુંડળી આપો. મારા એક ઓળખીતા પટેલ છે, મને કે મેં મારી દીકરીની 5 કુંડળીઓ બનાવી છે. મેં કહું કેમ? એમ કે પેલાની બાગવાની જે મેચ થતી હોય આપી દેવા. હવે એને કુંડળી જ જોઈ છે ને, તો જે મેચ થતી હોય આપી દેવા. મેં કહ્યું તમે ખબર નથી ને, પણ કેવું રહ્યું? મને કે બહુ સારું રહ્યું, બહુ સારું રહ્યું. એટલે હવે પાછું આ ટીપણું ફરીથી આપણા જીવનમાં આવી ગયું. વાસ્તુશાસ્ત્ર આવ્યું છે. તમારે બારણું આમ રાખવાનું, તમારે ટેબલ આમ રાખવાનું, તમારે રસોડું આમ રાખવાનું, ફલાણું આમ રાખવાનું. અને લોકો તોડ કરે, આખા બંગલા તોડી નાખે. દુઃખ થાય. હું તમને બધાને કહું છું, કદી આમાં પડશો નહીં. મારા આશ્રમની બધું વિધિ અમે કાળ ચોકડીયામાં કરી, જાણી કરી. હું કહું ખાતમુહૂર્ત કરવું છે ને, કાળ ચોકડીઓ કરે. કાળ ચોકડીયામાં કરે. કોઈ ચોકડીયા છે જ નહીં. શા માટે દુઃખી થવો? આ તો જૈનોના છે, આપણા નથી.
એવું કશું નથી 1.5 કલાકમાં શુભમાંથી લાભ થઈ જાય કે શુભમાંથી કાળ થઈ જાય. એવું કોઈ રાસાયણિક તત્વ અહીં નથી કે તમારું 1.5 કલાકમાં બધું બદલી નાખે. આપણું મગજ બદલવાનું છે. મારા ઓળખીતા એક પ્રોફેસર બાજુમાં કોલેજ 40-42 વર્ષ સુધી પરણ્યા જ નહીં. મારા આશ્રમમાં આવે એટલે મને કહું અલ્યા પરણી ગઈ ને 45 વર્ષ તે કરડો થયો. મને કે મારે મંગળ છે ને મારે મંગળની કન્યા જોઈએ. એ મંગળની કન્યા ના મળી. અંતે એક લેક્ચરર આવી ને એ મંગળની હતી. મને કે હા હવે મંગળની કન્યા મળી. બે પરણ્યા. ચાલો સારું પરણ્યા તો ખરા. 6 મહિના થતા મારી કરી છૂટા પડ્યા. રોડ ઉપર મારી કરી. રોડ ઉપર પાછી ઘરમાં કરે તો ઠીક છે. તો રોડ ઉપર છૂટા થયા આવ્યો મારે ત્યાં. મેં કહું કેમ? મને કે મંગળની કન્યા હતી પણ મંગળ ઉપર રાહુની નજર હતી. ફાડીને ફેંકી દે. ત્યાં તારું જીવન બરબાદ કરી નાખ્યું. આ બધી કુંડળીઓ ફાડીને ફેંકી નાખો. એટલે ઉત્તર સંધાની અંદર ઘણા મહાપુરુષો થયા અને ઘણા મહાપુરુષોએ ઉત્તર સંધાને શણગારવામાં, સારું બનાવવામાં પોતાનું યશ, પોતાનું દાન આપ્યું. મારી એક આપને ખાસ સલાહ છે, કદી પણ દાતાની નિંદા ના કરવી. દાતાથી ગામ રૂપાળું, દાતાથી આયોજન થાય, દાતાથી મકાનો બને, દાતાથી બધી સંસ્થાઓ ચાલે. કદી પણ દાતાની ટીકા ના કરવી, દાતાની નિંદા ના કરવી. ઘણા લોકો છે પૈસો આપે નહીં પણ આપનારને સહન ના કરી શકે, જોઈ ના શકે. તમે એને ખાનગીમાં જઈને પૂછો, સમજ્યા હવે આ તો 2 નંબરના વધી ગયા હતા તો વાપર્યા, પણ તારા 4 નંબરના હોય તો લાઈને આપણે વાપરીએ, કોણ ના પાડે? ના આ તો કે તકતી લગાવવા માટે આપ્યા છે. પણ તારીએ તકતી લગાવીએ, તકતી તો લગાવવી જ જોઈએ, નહીં તો ઇતિહાસ છે, ખબર પડે કે આ કોણે કર્યું હતું એ. એટલે આવી કદી ટીકા ના કરવી. 100 વર્ષ પહેલા શિક્ષણ નહોતું. ગામથી શાળામાં બ્રાહ્મણ શીખવું કરવા. અને વાણિયા છે એ ચોપડો એવો લખે ને 17-95 2 મૂક્યા છૂટના, લાવો પટેલ હોમાં 2 ઓછા. પટેલ રાજી થઈ જાય, છૂટના મૂક્યા. આવી સ્થિતિ હતી. આ તો તમને ખોટું ના લાગે તો કહું કે પટેલોનો શૈક્ષણિક ઇતિહાસ, શૈક્ષણિક વધુમાં વધુ 3 કે 4 પેઢીનો છે. તમારી 3જી કે 4થી પેઢી તમે જોશો પછી કશું જ ત્યારે એ તરફ અગણ નિરક્ષરતા. ગામમાં કાગળ આવે એટલે લોકો ફફડી ઉઠે ને ઉપર લખ્યું હોય લુગડા ઉતારીને વાંચજો. તે કાગળ વંચાવવા બીજા ગામ કોઈ ભણેલો માણસ હોય ત્યાં જવું પડે. ગામમાં કોઈ ભણેલો જ ના હોય. આ દશા આપણી હતી. એ દશામાંથી આગળ લાવવા માટે જે પહેલી પેઢી ભણીને એ શિક્ષક થયા. મોટા ભાગે એ માસ્તરો થયા, શિક્ષક થયા. એ શિક્ષકોએ પોતાના દીકરાઓને ભણાવી અને કાં તો ડૉક્ટર બનાવ્યા, કાં તો વકીલ બનાવ્યા, કાં તો કંઈક બેરિસ્ટર કંઈક બનાવ્યા. એટલે આ બીજી પેઢી આગળ વધી અને 3જી પેઢી છે એકદમ ટોપ ઉપર પહોંચી ગઈ, ટોપ ઉપર. આજે એવું કોઈ ક્ષેત્ર નથી જેના શિખર ઉપર પટેલ ના બેઠો. એ ઉદ્યોગનું ક્ષેત્ર હોય, સાહિત્યનું ક્ષેત્ર હોય, વકીલનું ક્ષેત્ર હોય, ડૉક્ટરનું ક્ષેત્ર હોય, નેતાનું ક્ષેત્ર હોય, રાજકારણનું હોય, એવું કોઈ ક્ષેત્ર નહીં કે જેના શિખર ઉપર કોઈ પટેલ ના બેઠો હોય. પણ આ પટેલનો ઇતિહાસ શિક્ષણનો માત્ર 3 કે 4 પેઢીનો છે, એથી વધારે નથી. જે પેઢીને, જે લોકોને આટલા ટૂંકા વર્ષોમાં આટલું મોટી છલાંગ મારી, એમને જો 400 વર્ષ મળ્યા હોત તો, એમને જો 1000-2000 વર્ષ મળ્યા હોત તો કદાચ દુનિયાની સુપર પ્રજા બની હોત. ગુજરાતની નહીં પણ દુનિયાની સુપર પ્રજા બની. પણ એક નિયમ છે, ભગવાન જ્યારે કોઈને બહુ રૂપાળો બનાવે ને તો એકાદ કઈ દાગ મૂકી દે, અને બહુ કદરૂપો બનાવે તો એકાદ કોઈ ગુણ મૂકી દે. તમારે જોવું હોય તો તમે અષ્ટાવક્ર હોય ને, એ અષ્ટાવક્રમાં બહુ બુદ્ધિ હોય, અને બહુ રૂપાળો હોય તો એમાં એકાદ કોઈને કોઈ તો ડાઘ મૂકી જ દે, કોઈને કોઈ પ્રકાર. અને એ સારું છે કે તમે બીજા ડાઘવાળાને સહન કરી શકો. એટલું યાદ રાખજો કે ડાઘ વિનાનું કોઈ નથી.
ચંદ્રને ડાઘ છે, બધાને ડાઘ છે. અને જે લોકો દાગ વિનાના હોવાનો અહંકાર કરતા હોય છે એમના ઘરમાં એવો ડાઘ લાગતો હોય છે પછી મોઢું નથી બતાવી શકતા હોતા. એટલે કદી એવો અહંકાર ના કરવો. પણ પટેલોને પણ એક ડાઘ લગાડી ગયો. તમને ખબર છે શું ડાઘ લગાડ્યો? ટાંટિયા ખેંચવાનો, ટાંટિયા ખેંચવાનો, પગ ખેંચો, પગ ખેંચો, પગ ખેંચો. મને રવિશંકર મહારાજે કહ્યું, મને કે સ્વામીજી તમે જાણો છો કે પાટીદારનો અર્થ શું થાય? મેં કહ્યું ના, આ કોઈ પેશવાએ પાટી આપેલી એને બેસા કર્યું. મને વચ્ચે માથા પર નીકળો. પેશવાઓએ જમીનની પાટી આપેલી એટલે એમને પાટીદાર કહ્યા. મને કે ના ના, તો જે પાટી પાડે એનું નામ પાટીદાર, જે પક્ષો પાડે ને પાટી પાડે એનું નામ પાટીદાર. એટલે પાટીદાર છે ને એને ટાંટિયા ખેંચવાનો એક મોટો ડાઘ લગાડી દીધો. એ એકબીજાના કેમ પગ ખેંચવા, કેમ કોઈ આગળ જતો હોય તો રાજી ના થાય. અને ચરોતરમાં તો ખાસ સ્પેશિયલ રીતે એના માટે નારીવાચી શબ્દ બોલે. એ શું આગળ જતી હતી? એમ જતી હતી હો, જતો તો એમ ના બોલે, નારીવાચી શબ્દ બોલે. આવું એક ઉત્તરસંગા જેવું ગામ, અને એ ગામમાં ચૂંટણી. અને હું તો એમ માનું છું કે આ ખાસ કરીને ગામની સરપંચોની ચૂંટણી હોય, ગામમાં ઝેર કરી નાખે, વેર ઝેર કરી નાખે. જે ગામડા શાંતિથી સુખેથી રહેતા હતા એ ગામડામાં તમે જુઓ તો અશાંતિ થઈ. 10 માણસો ઉભા રહેલા, 10 માણસો, પેલો કે મારે થવું છે, પેલો કે મારે થવું છે, પેલો કે મારે થવું છે. અને ગામમાં એટલું ભયંકર વાતાવરણ થઈ હતું કે ક્યારે કોનું મર્ડર થઈ જાય કહેવાય, એટલી હદે વાતાવરણ બગડે. એવામાં એક મહારાજ આવ્યા, ગામમાં સ્વામી મહારાજ આવ્યા. અને ગામમાં 2-5 ડાયા માણસો હોય, દરેક જગ્યાએ ડાયા માણસો તો હોય જ. એ જઈને કહ્યું, મહારાજ સ્વામીજી અમારા ગામને બચાવો ને, અમારું ગામ તો અત્યારે વેર ઝેરમાં ડૂબી ગયું છે. સરપંચની ચૂંટણી છે અને બધાને સરપંચ થવું છે. મહારાજે કહ્યું હું બચાવું ખરો, પણ મારી શરત માનો તો. કે બોલો શું શરત છે? એ બધા 10 ને ભેગા કરો, 10 ને બોલાવ્યા. બોલો હું જે શરત મૂકું એ તમે માનશો કે આ માનશું? મહારાજે એક ખાડો ખોદાયો, 7 ફૂટ ઊંડો, 7 ફૂટ ચોડો, એવો એક ખાડો કરાવી અને 10 ને અંદર ઉતાર્યા. અને ઉતારીને કહ્યું કે જે માણસ સૌથી પહેલો બહાર નીકળી જશે એ ગામનો સરપંચ. એટલે જે સૌથી ઊંચો હતો ને ખુશ થઈ ગયો, નંબર આપણો લાગી. આ ટીમનો શું ઉપર આવવાનું હતું, આપણો હવે નંબર લાગી ગયો. બરાબર કે હા? 1, 2 ને 3 કહ્યું એટલે પેલા ફટ થઈને કાંઠો પકડીને બહાર નીકળવાનો, કૂદકો મારવાનો પ્રયત્ન કર્યો. એટલે પેલો ઠીંગણો કહે છે ભલે મને કાંઠો ના પકડાય પણ તારો પગ તો પકડાય છે ને. એટલે પગ પકડીને નાખ્યો નીચે. જે કાંઠો પકડે તે પકડી નાખ. સાંજ પડી ગઈ, એકે બહાર ના નીકળ્યો. પછી હાર્યા થાક્યા એટલે કહ્યું હવે કોઈ રસ્તો બતાવો. એક શરત છે, પ્રતિજ્ઞા કરો, આજ સુધી અમે ટાંટિયા ખેંચ્યા, હવે અમે હાથ ખેંચશું, એકબીજાના હાથ ખેંચશું, પગ નહીં ખેંચીએ. અને એ રીતે એમને એકબીજાના હાથ ખેંચવાનો મંત્ર. મારે પણ તમને બધાને એ જ કહેવાનું છે કે હવે આપણે કોઈના ટાંટિયા નથી ખેંચવા. જે માણસે સારું કામ કર્યું હોય એ મોટો છે, અને જે માણસ મોટો છે એને નાના માણસનો હાથ પકડવાનો. તું મારો ભાઈ છે, આવ. કદાચ તું ડૂબતો હોય તો લે, 1 લાખ 2 લાખ લઈ જા, ઊંચો થા, ઉભો થા, મળે તો આપજે, નહીં તો કઈ નહીં. ઇન્કમ ટેક્સ વાળા લઈ જાય છે, પેલા બધા લઈ જાય છે, એના કરતા તું લઈ જાય ને. ગમે તેવો તો તું મારો ભાઈ છે ને. હાથ ખેંચવાનું શરૂ કરો, અને હાથ ખેંચવાનું શરૂ કરશો તો પાટીદાર છે દુનિયાની સુપર પ્રજા થઈ જશે, દુનિયાની સુપર પ્રજા. એટલે સજ્જનો, આજે જ્યારે આ 100 વર્ષ ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે મોહનભાઈ એમના પરિવારને જેટલો ધન્યવાદ આપીએ એટલો થોડો. એમને ઉપર આખું નવું ભવન બનાવી દીધું, જેથી સ્કૂલની સગવડ વધી અને બહુ સરસ સુંદર ભવન છે.
એ સિવાય પણ બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ છે. આ બધું જોઈને આનંદ થયો. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે ઉત્તરસંડા વધુ ને વધુ મહાપુરુષોને પેદા કરે અને પોતાના મહાપુરુષોની કદર કરે, ટીકા ના કરે, એમની કદર કરે. અને એ રીતે ઉત્તરસંડા જે માત્ર એક નાના સરખા ક્ષેત્રમાં હતું, આજે અમેરિકા સુધી પહોંચ્યું, લંડન સુધી પહોંચ્યું, વિશ્વમાં ઉત્તરસંડા છવાઈ ગયું છે. તો એ રીતે વધારે ને વધારે પોતાનું કાઠું કાઢે અને સફળ થાય એવી પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિ ઓમ.